જેતપુરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો। જેતપુર શહેરના ટાકોડીપરા વિસ્તારમાં 1.50 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો। દિયરના ઘરમાં ભાભીએ હાથ ફેરો કર્યો। પ્રેમી સાથે રહીને ચોરી કરી પોતાનો હાર છોડાવવા આરોપીએ ચોરી કરેલ હાર રાધે ગોલ્ડ નામની સોના ચાંદીના વેપારીને વેચી દીધેલ। વેપારી સામે કોઈ કાર્યવાહી નહીં। જેતપુર શહેરના ટાકોડીપરા વિસ્તારમાં આવેલ વેપારીના મકાનમાં રોકડ અને સોના ચાંદીના ઘરેણાં મળી 1.50 લાખ રૂપિયાની ચોરી કરી ગયા અંગેની જેતપુર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે દિયરના ઘરમાં હાથફેરો કરનાર ભાભી તેમજ તેમના પ્રેમીની ધરપકડ કરી સોની વેપારી સામે પોલીસની કોઈ કાર્યવાહી નહીં। વિગત મુજબ જેતપુરના ટાકોડીપરા શેરી નંબર 8માં રહેતા દીપકભાઈ પરસોત્તમભાઈ ગોહિલ 2 દિવસ પહેલા જેતપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી, જેમના રહેણાંક મકાનમાંથી નીચેના રૂમનું તાળું ખોલી તિજોરીમાં રાખેલ રોકડ ₹15,000 તેમજ સોનાના ઘરેણાં મળી કુલ મુદ્દામાલ 1,48,700નો અજાણ્યા ઇસમો ચોરી કરી ગયાના જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ હતો। બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સિટી પોલીસ સ્ટાફ દ્વારા સીસીટીવી કેમેરા તેમજ અલગ અલગ પ્રકારે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસને શંકાસ્પદ વ્યક્તિ કે કોઈ પણ પ્રકારની વિચાર જોવા ન મળતા જાણપીધું હોવાની શક્યતા લાગતા આખરે પોલીસે એ તરફ તપાસ હાથ ધરી હતી, જે આધારે પોલીસે ફરિયાદીના ભાભી નયનાબેન કિરીટભાઈ ગોહિલ રહેવાસી શેરી નંબર 8 ટાકોડીપરા તેમની પૂછપરછ કરતા ગુનો કબૂલી લીધો હતો। સાથે ચોરીમાં સાથ આપનાર પ્રેમી સાગર રમેશભાઈ સોંદરવા રહેવાસી સારણના પુલ પાસે બંનેની પોલીસે ધરપકડ કરી સોની પાસેથી 17 ગ્રામનો ઢાળિયો જેમની કિંમત 1,10,000નો કબજે કરી તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસમાં આરોપી નયનાબેને પોતાનો સોનાનો હાર તેના પ્રેમી સંદીપના નામથી અગાઉ જેતપુર કાણકિયા પ્લોટમાં આવેલ મુથુટ ફાઇનાન્સની ઓફિસમાં ગોલ્ડ લોન કરાવેલ હતી, જે બાદ ગોલ્ડ લોન ના આપતા સંદીપ ભરતો ન હોય અને આરોપી નયનાબેને પોતાનો સોનાનો હાર છોડાવવો હોય, જેથી આરોપી નયનાબેનને અગાઉ કરેલ ગોલ્ડ લોન સંદીપના નામની હતી તે તેના બીજા પ્રેમી સાગરના નામથી ટ્રાન્સફર કરાવેલ હતી, પરંતુ સાગરની પાસે પણ ગોલ્ડ લોન ભરવા માટે રૂપિયા ન હોય, જેથી આ ચોરી બંધ મકાનમાં કરેલ। આરોપીઓએ ચોરી કરેલ સોનાના ઘરેણાં જેતપુર MG રોડ પર આવેલ રાધે ગોલ્ડ નામની પેઢીમાં પણ વેચાણ કરેલ, જે રૂપિયા આવે તે રોકડા રૂપિયામાંથી આરોપીઓને સોનાનો હાર મુથુટ ફાઇનાન્સ ઓફિસમાંથી છોડાવેલ હતો। પોલીસે રાધે ગોલ્ડ નામની સોનાની દુકાનમાંથી 17 ગ્રામનો ઢાળિયો મુદ્દામાલ રિકવર કરી આરોપીઓને 4 દિવસના રિમાન્ડ રિપોર્ટ સાથે નામદાર કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ। જેતપુર પોલીસે સોની વેપારી પર કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરી ન હતી। આરોપીઓએ ચોરી કરેલ સોનાના ઘરેણાં જેતપુરના MG રોડ પર આવેલ રાધે ગોલ્ડ નામની સોની વેપારીની પેઢી પર વેચાણ કરેલ। સોની વેપારીએ સમગ્ર સોનું ઉગાડી નાખેલ। પોલીસે આ પેઢી પરથી 17 ગ્રામ સોનાનો મુદ્દામાલ રિકવર કરેલ, પરંતુ ચોરીનો માલ લેનાર વેપારી પર કોઈ પણ પ્રકારની પોલીસે કાર્યવાહી ન કરતા પોલીસના ગંજવા ગરમ થયા હોવાનું લોકોમાં ચર્ચા વ્યાપી છે। બિલ વગરનો મુદ્દામાલ અંગત સ્વાર્થ માટે લેવો એ પણ ગુનો છે, ત્યારે પોલીસે સોની વેપારી પર કયા કારણોસર કાર્યવાહી ન કરી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે। જેતપુરના ટાકોડીપરા વિસ્તારમાં એક ઘરફોડ ચોરી થઈ હતી। ફરિયાદી છે એ એકાદ વીક જેટલો સમય પોતાનું ઘર છોડી અને બહાર કામે ગયેલા હતા। એ દરમિયાનમાં એના ઘરમાં ચોરી થયેલાનું માલુમ પડતા તેણે ફરિયાદ દાખલ કરાવતા જેતપુર સિટી PI તેમજ એમના સ્ટાફે એમાં હ્યુમન સોર્સિસ તેમજ CCTV ફૂટેજ વગેરે ટેકનિકલ સોર્સિસથી મહેનત ચાલુ કરેલ અને આ ગુનાનો જે અંજામ આપનાર હતા તેમને પકડી અને તેમની પાસેથી રોકડ મુદ્દામાલ તેમજ આ ગુનામાં ગયેલ સોના ચાંદીનો જે ચેન અને બુટ્ટી અને બંગડી કે એવું જે હતો એ બધાને રિકવર કરવામાં આવેલ છે અને આરોપી છે એને પણ હસ્તગત કરવામાં આવેલ છે। આ ગુનાના આરોપી છે એ ફરિયાદીના સગા જ છે, એમના ભાભી છે અને બીજા જે સહ આરોપીમાં છે એ નયનાબેન જે આરોપી છે એમના જે આડા રિલેશન હતા એ સાગર રમેશભાઈ સોંદરવા, તેમને પણ આ ગુનામાં ધોરણસર અટક કરવામાં આવે છે। આ ચોરી છે એ નયનાબેન જે ગોહિલ છે તેમણે પોતે પહેલા એમના જે પહેલા જેની સાથે આડા સંબંધ હતા સંદીપ કરીને, તેમના નામે એક મુથુટ ફાઇનાન્સમાં ગોલ્ડ લોન કરાવેલી હતી। એ મુથુટ ફાઇનાન્સની ગોલ્ડ લોનના જે પૈસા છે એ પછી એમણે એમનો જે સંદીપ કરીને જે છોકરો છે એ ભરપાઈ કરી શકેલ ન હતો, એટલે એમણે સંદીપના નામમાંથી આ સાગરના નામમાં એ ટ્રાન્સફર કરેલ હતી। ત્યારબાદ એમણે પણ આ પૈસા ભરપાઈ ન કરી શકતા તેમણે આ ગુનાને અંજામ આપી અને આ ભરપાઈ કરવા માટે એમણે આ ચોરી કરેલાનું ફલિત થાય છે। ચોરી છે
એનો બંને વચ્ચેનો સંબંધ શું છે, ફરિયાદી અને જે આરોપી છે? ફરિયાદી છે જે એમના જે નાના ભાઈ છે, એમની વાઈફ છે, એ જ આ ગુનાના જે આરોપી છે એમાં આવે છે. એમાં જ્યાં તસ્કરો જેમને ચોરી કરે ત્યારબાદ જે જ્વેલર્સમાં સોનું વેચ્યું એમની સામે અત્યાર સુધી કોઈ ગુનો રજીસ્ટર નથી કરવામાં? જે આ ગુનાના જે મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે તેમણે પણ અત્યારે આપણને જે મુદ્દામાલ રજૂ કરેલ છે તેમની પણ અત્યારે તપાસ ચાલુ છે. ગુનાના મુદ્દામાલ જે રિકવર થયેલ છે તેમની પણ ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનામાં કોની કોની અટકાયત કરવામાં આવી? હાલ જે આ નૈનાબેન વાઇફ ઓફ કિરીટભાઈ ગોહેલ છે એમની અને એમના કહેવાતા પ્રેમી જે છે સાગર રમેશભાઈ સોંદરવા, એ બંનેની અટક કરવામાં આવેલ છે.